जय श्री राम, हर हर महादेव। कुंभ मेला स्व अनुशासित, अलौकिक, अद्भुत, प्रेरणादायक, मन प्रफुल्लित करवा माटे એટલા પવિત્ર આયોજન છે। દેવ અને દાનવનો સંઘર્ષ તો છે અમૃત માટે, અને જીવનમાં સંઘર્ષ હોવો જોઈએ। દાનવો ભાગે છે અમૃત લઈને, મતલબ કોઈના મહેનત લઈને ભાગો નહીં। કુંભ મેલા બતાવે છે કોઈના મહેનત લઈને ભાગોમાં, કોઈના હક મારો નહીં। અને લોકો, કરોડો લોકો સ્વ અનુશાસિત, કોઈ અનુશાસિત કરતું નથી, સ્વ અનુશાસિત, અંત ન જાતિ ન પદ। એ ક્યારે સંભવ હોય? જ્યારે તુલસી બાબા કહે છે સિયારામ મય સબ જગ જાની, દરેકમાં સિયારામ દર્શન કરું છું। કોઈ પૂછતો નથી જાત। અને દુનિયાભરના લોકોને, શાસકોને શીખવા જોઈએ કુંભ મેલાથી પ્રેમ। લાખો લોકો ભોજન કરાવે, કોઈ પૂછતું નથી। અને એવા અદ્ભુત, અલૌકિક, તપસ્વી અને સંસારી લોકો મળીને એકબીજાને સહયોગ કરે છે અને અદ્ભુત નજારા ઉત્પન્ન કરે। અને આવા નજારા જોવા માટે મને લાગે દેવતાઓ પણ આવતો। આવા અદ્ભુત નજારા દુનિયામાં ક્યાં મળે? બધું નિઃશુલ્ક। લોકો જેબ ખાલી કરી દેવે છે જગત માટે, ધર્મ માટે। અને દુનિયાભરના લોકોને શીખવા જોઈએ કુંભ મેલાથી સત્ય, પ્રેમ, કરુણા, તપ। અને તમે એકવાર જાઓ, પૈસા હોય તો, પૈસા નહીં તો સોશિયલ મીડિયા પર જુઓ, પણ શીખો। અને દુનિયાભરના લોકો શીખી લેવે ને તો દુનિયા સ્વર્ગ બની જાવે, દુનિયા કુંભ બની। અને દુનિયા ખરેખર કુંભ છે સાહેબ। કુંભ માના પેટ છે ને, એ પણ કુંભ જેવા છે, ઘડા છે। અને પૃથ્વી પણ તમે જુઓ ને તો કુંભ છે। તો શું પૂરા દુનિયા કુંભ ન બની શકે? ક્યારે બની શકે? જ્યારે વેદ પાસે વાપસ લौटे तो। સર્વે ભવંતુ સુખિના, સર્વે સંતુ નિરામયા।